ઋષિકેશ નજીક અચાનક જોરદાર અવાજ થયો અને દોડતી ઉજ્જૈની એક્સપ્રેસ ટ્રેનના એક બે નહીં પણ આખા 3 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા। મુસાફરો કંઈ સમજે એ પહેલાં તો ટ્રેનમાં ચીસાચીસ થઈ ગઈ, પણ પછી જે ચમત્કાર થયો એ જાણીને તમે પણ ભગવાનનો આભાર માનશો। આ મોટી દુર્ઘટના આજે 19 મેના રોજ ઉત્તરાખંડના ઋષિકેશ રેલવે સ્ટેશન નજીક ઘટી છે। લક્ષ્મીબાઈ નગરથી ઋષિકેશ આવી રહેલી ઉજ્જૈની એક્સપ્રેસ ટ્રેન જ્યારે સ્ટેશન નજીક પહોંચવાની હતી ત્યારે જ અચાનક તેના 3 કોચ પાટા પરથી ખડી પડ્યા। ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરતા જ અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ભારે અફરાતફરી મચી ગઈ હતી। રેલવેના અધિકારીઓ અને બચાવ કામગીરીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। સદનસીબે આટલા મોટા અકસ્માતમાં કોઈ જ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો એકદમ સુરક્ષિત છે, જે ખરેખર એક મોટો ચમત્કાર છે। ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો। હાલ રેલવે પ્રશાસન દ્વારા પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને હટાવીને રેલવે ટ્રેકને ફરીથી શરૂ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે અને આ અકસ્માત પાછળ કોઈ ટેકનિકલ ખામી હતી કે બીજું કંઈ, તેની તપાસ શરૂ કરી દેવાઈ છે। એક તરફ દેશમાં બુલેટ ટ્રેન જેવી હાઈટેક સુવિધાઓ લાગુ કરવાની વાતો થઈ રહી છે, ત્યાં અગાઉથી ચાલતા તંત્રમાં ખામીઓ સામે આવે છે। તમારા મતે આવી ઘટનાઓ પાછળ કોણ જવાબદાર છે?